નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલ સ્વાગત કરું છું। તો આજના વિડીયોમાં વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના પેન્શનરો જે માગણી હતી તે પૂરી થતાં પેન્શનરોનો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો મિત્રો શું છે, કઈ કઈ માગણીઓ છે પેન્શન માટે જે પ્રમાણે જે માગણીઓ છે તે પૂરી કરવામાં આવી છે, તમામ માગણીઓ વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ। તો વિડીયો એન્ડ સુધી બનાવજો। પહેલાં મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રુપ બંને બનાવ્યું છે, તેની લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું, અવશ્ય જોઈન થઈ જજો। તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારકો બાબતે તેમજ પગાર બાબતે ડીઆર એચઆરએ અને કોઈ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે। ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન બગાડતા આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ છીએ। તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જોઈ શકો છો મિત્રો કે જે છે કે પેન્શન યોજના કેન્દ્ર સરકારે તમામ પેન્શન ધારકો માટે સુવિધા પૂરી પાડી છે, કારણ કે સરકાર દ્વારા પેન્શન યોજના શરૂ કરવામાં આવી છે। દેશના કરોડો પેન્શનોનો આનો લાભ લઈ શકે છે। તમામ પેન્શન ધારકોના કલ્યાણ માટે તેમના પેન્શનો તેમના સ્વાસ્થ્ય અંગે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા। તો ચાલો જાણીએ તે સરકાર દ્વારા પેન્શન ધારકોમાં શું પગલાં લેવામાં આવ્યા છે। પેન્શન ધારકો વોટ્સઅપ પર તેમની પેન્શન સ્લીપ માગી શકે છે। તમામ પેન્શન ધારકો ઘરે બેસીને પોતાના મોબાઈલ નંબર પર વોટ્સઅપ દ્વારા તેમની પેન્શન સ્લીપ, એરિયર સ્લીપ મેળવી શકે છે, પરંતુ આ તમામ પેન્શનોને જે મોબાઈલ નંબર આપેલો છે જોઈ શકો છો, ત્યાં મોબાઈલ નંબર સેવ કરવાનો રહેશે। આ પછી તમારા નંબર મેસેજ કરવાનો રહેશે। તમે તમારા વોટ્સઅપ પર તમારી પેન્શન સ્લીપ અને બાકીની સ્લીપ સરળતાથી મેળવી શકશો। બીજી મહત્વની બાબત એ છે કે જો પેન્શન ધારક કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા હોય અથવા જે હેરાનગતિનો સામનો કરી રહ્યા હોય અથવા કોઈપણ સમસ્યાનો સામનો કરી રહ્યા હોય અથવા તબીબી સહાયની જરૂર હોય તો આ નંબર પર જોઈ શકો છો 14 567 પર કોલ કરવાની જરૂર છે। તમારા નંબરે પર કોલ કરવાનો રહેશે। તમને એ પણ જણાવવું જોઈએ કે આ જે નંબર છે ટોલ ફ્રી નંબર છે, આમાં કંઈ રિચાર્જ કરવાની જરૂર નથી। પેન્શનર માટે હેલ્પલાઇન નંબર પર જારી કરવામાં આવે છે। સરકારના તમામ પેન્શનર માટે હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવે છે। જો કોઈ સરકારી ઓફિસમાં જઈને લાંચ માગે તો તમારા નંબર પર જોઈ શકો છો 95 94 40 18 67 પર ફરિયાદ નોંધાવી શકો છો। આના પર કોલ કર્યા પછી તમારી સમસ્યા તરત જ ઉકેલ આવી જશે, તમારું કાર્ય પણ પૂર્ણ થઈ જશે। પેન્શન ધારકો તેમને ઘરે બેંકની સુવિધા મળશે। તમને જણાવી દઈએ કે જો પેન્શન ધારકો બેંકમાં જઈ શકતા નથી, સરકાર આદેશ મુજબ તેમને ઘર બેઠા બેંકની સુવિધા આપવામાં આવશે। તે ઘરથી તમામ વ્યવહાર કરી શકશે। જો તમે બેંકમાં જઈ શકતા નથી તો તમને પણ સુવિધાનો લાભ મળશે। બેઠા મળતું મિત્રો ફી વધારે ચૂકવવાની રહેશે। પેન્શન ધારકો ટેક્સ ચૂકવવાનું પડશે નહીં। તો તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા પેન્શનરો જેમની ઉંમર 60-70 વર્ષની વચ્ચે છે તે બધાને વરિષ્ઠ નાગરિકો કહેવામાં આવે છે। જે લોકોની ઉંમર 80 વર્ષ તેથી વધુ છે તેમને ખૂબ જ વરિષ્ઠ નાગરિક કહેવામાં આવે છે। જે વરિષ્ઠ નાગરિક છે તે 3 લાખથી વધુ આવક પર કોઈ ટેક્સ ચૂકવવામાં આવશે નહીં। છૂટછાટ ખૂબ જ વરિષ્ઠ નાગરિકો માટે લાગુ પડશે, પરંતુ જ્યાં સુધી 5 લાખ સુધી પહોંચે ત્યાં સુધી કોઈ ટેક્સ ભરવાની જરૂર નથી। પોસ્ટ ઓફિસ બચત પત્ર રિબેટ ઉપલબ્ધ છે। જો દેશના તમામ પેન્શન ધારકોએ પોસ્ટ ઓફિસમાં પોતાનું બચત ખાતું ખોલવા છે, તે પોતાના જે પૈસા જમા થાય છે તેના પર આવકવેર ભરવાની જરૂર નથી। નેશનલ વરિષ્ઠ નાગરિક યોજના હેઠળ રોકાણ કરનારો 8.2% વ્યાજ પણ આપવામાં આવશે। સાધારણ મિત્રો નિવૃત્તિ પછી કોઈ પણ પુનઃપ્રાપ્તિ થશે નહીં। કેટેગરી 2, 3, 4 પેન્શન માટે એક મહત્વપૂર્ણ માહિતી છે। જો સેવા દરમિયાન કોઈપણ ભૂલના કારણે પેન્શન ધારકોએ વધુ ચૂકવણી કરવામાં આવી હોય તેથી તેમની પાસે વસૂલાત થઈ શકતી નથી। તમે કોઈપણ બેંકમાં જઈને જીવન પ્રમાણ જમા કરાવી શકશો। તો જોઈ શકો છો કે કેન્દ્ર સરકારે પેન્શન માટે ખાસ સુવિધા પૂરી પાડી છે, એટલે કે હવે કોઈપણ પેન્શન ધારકો કોઈપણ બેંકમાં જઈને પોતાનું જીવન પ્રમાણપત્ર જમા કરાવી શકે છે। હવે પીપીઓ નંબર પાસબુક પર ઉપલબ્ધ થશે। જેમ કે કેન્દ્ર સરકાર તમામ બેંકો દ્વારા સૂચના આપી છે કે જો તમામ પેન્શનરોએ આ પીપીઓ નંબર પર તેમની પાસબુક પર નોંધવામાં આવે, આ નંબર તેમના માટે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે, તેમ ગુમાવવું ખૂબ જ પીડાદાયક છે। પેન્શનો અને પેન્શન કલ્યાણ વિભાગ નવી સિસ્ટમ શરૂ કરી છે। જેમ કે સરકારે કરોડ પેન્શન માટે સિસ્ટમ શરૂ કરી છે। તે પેન્શન પ્રશ્ન નિરાકરણ માટે ટોલ ફ્રી નંબર આપેલો છે, જે નંબર જોઈ શકો છો, તે કોલ કરવાનો રહેશે। ટોલ ફ્રી નંબર છે, આ તમે ઈચ્છો તો આ નંબર પર કોલ વોટ્સઅપ પર સંપર્કમાં સાધી શકો છો। તો મિત્રો આ હતી આજની મહત્વની અપડેટ।